વડોદરા શહેર પોલીસના બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ટીમને નડ્યો અકસ્માત. વડોદરા શહેરના અતિ વ્યસ્ત એવા રાજમહેલ રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસ કાફલાના વાહનો અને એક ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક સાથે 4 વાહનો ધડાકાભેર એકબીજા સાથે અથડાયા હતા. અકસ્માતમાં ભોગ બનેલા 4 વાહનોમાંથી 3 વાહનો વડોદરા શહેર પોલીસના હતા, જેમાં ખાસ કરીને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમની ગાડીઓનો સમાવેશ થાય છે. ડમ્પર સાથે થયેલી આ ભયાનક ટક્કરમાં પોલીસ વિભાગના વાહનોનો કચ્ચરધાર નીકળી ગયો હતો અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતમાં પોલીસ વાહનોમાં સવાર કેટલાક પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવની જાણ થતાં જ નવાપુરા પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે વાહન વ્યવહાર પૂર્વક કરાવીને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ કાફલાને નડેલા આ ગમખ્વાર અકસ્માત બાદ સમગ્ર પોલીસ બેડામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓની સારવાર ચાલી રહી છે, ત્યારે નવાપુરા પોલીસે ડમ્પર અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ તેજ કરી છે. ડમ્પરના લીધે એક આખી પોલીસની વાહન નુકસાનમાં ગઈ છે અને પોલીસનું બીજું એક જીપ નુકસાનમાં ગઈ છે અને મારી ક્રેટા ગાડીને પાછળનું બહુ સખત નુકસાન થયું છે. વડોદરામાં આપણે જોઈ રહ્યા છીએ કે રોજના એક ડમ્પર કાં તો એક આવા મેજર એક્સિડન્ટ થઈ રહ્યા છે, જેના લીધે લોકો પોતાની જાન ગુમાવી રહ્યા છે. એટલે ખરેખર એક એવો કાયદો લાવવાની જરૂર છે કે આ ડમ્પર છે કે આપણી આ જીએસઆરટીસીની બસો છે કે એ લોકોએ ખરેખર શિસ્તભંગ રીતે જે ચાલી રહ્યા છે એ બિલકુલ બંધ થવું જોઈએ. એના લીધે આમ લોકો જે પોતાની ડિસિપ્લિનમાં જે ડ્રાઇવિંગ કરે છે એ લોકોને બહુ સખત નુકસાન થઈ રહ્યું છે અને એ લોકોની જાનને બહુ ભયાનક ખતરો હોય છે. એટલે એવો કાયદો લાવવો જોઈએ કે એ લોકોનું ટાઈમ લિમિટ કરવો જોઈએ કે જ્યારે આમ લોકો જ્યારે ટ્રાફિક વધારે હોય એ ટાઈમ દરમિયાન આ ડમ્પર લોકોનો એટલીસ્ટ એ લોકોની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય એ તો કાયદો હોવો જોઈએ. એ સિવાય આપણે જે જીએસઆરટીસીની બસો ને બધું હોય છે એ લોકોમાં બી આપણે ઘણીવાર જોયું છે કે એ લોકો કાયદાનો ભંગ કરીને ગમે તેમ બેફામ બસો ચલાવે છે. એટલે એ લોકોને બી સખત ટ્રેનિંગ આપવાની જરૂર છે, જેથી કરીને આવા કોઈ ડેમેજ કે જાનહાની આપણા ભવિષ્યમાં વડોદરા શહેરમાં ના